તો બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે અને આજે જિલ્લાના અંદાજિત 700 જેટલા શિક્ષકોએ એકજૂટ થઈને પાલનપુર ખાતે રેલી યોજી હતી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની સામે ધરણા કરી ન્યાયની માંગ કરી છે। શિક્ષકોનો આરોપ છે કે મંડળીમાં મોટા પાયે વહીવટી ખામીઓ છે। જોઈએ આ ખાસ અહેવાલ। બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક આલમમાં અત્યારે ભારે અજંપો અને રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી સેવા આપતા શિક્ષકો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે, જેનું મુખ્ય કારણ પાલનપુર ખાતે યોજાયેલી શિક્ષણ મંડળીની વિવાદિત સાધારણ સભા છે। 10 વર્ષના લાંબા વિરામ બાદ જ્યારે આ સભા મળી ત્યારે શિક્ષકોને આશા હતી કે પારદર્શક વહીવટ જોવા મળશે, પરંતુ તેના બદલે અંધેર વહીવટ સામે આવતા મામલો ગરમાયો છે। શિક્ષકોનો મુખ્ય આક્ષેપ છે કે સભાના એજન્ડામાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં મંડળીના ચેરમેન અને વહીવટકર્તાઓ દ્વારા હિસાબી અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી। એક દાયકાના હિસાબ કિતાબની વિગતો ન મળતા શિક્ષકોમાં મંડળીના ભંડોળ અને વહીવટમાં મોટી ગેરરીતિ થઈ હોવાની આશંકા પ્રબળ બની છે। જિલ્લાના શિક્ષકોની મંડળી પોતાનું માલિકીનું મકાન ધરાવતી 66 વર્ષથી ચાલતી મંડળી હતી। છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન ચાલે છે। વર્તમાન બની બેઠેલા ચેરમેન ભાઈ શ્રી સંજય દવે એમને જે વાર્ષિક અહેવાલ છપાયો એમાં એક પણ ડિરેક્ટરનું નામ નથી લખ્યું। 15 છે કે 19 છે કે 11 છે એ ડિરેક્ટરો આ જિલ્લાના કોણ છે પોતે પણ છુપાવે છે। વર્ષ 2021-22થી માંડીને જે ફરજિયાત બચતનું વ્યાજ, સભાસદોનું ડિવિડન્ડ, એકવીવાયનું ડિવિડન્ડ ચાલુ વર્ષમાં ચૂકવ્યું અને મને એવું લાગે છે કે મોટા પાયે વાઉચરો મૂકીને એમને ભ્રષ્ટાચાર કર્યો છે। એવું કહે છે કે ભાઈ અમે 20 કરોડ સીસી નથી લીધી। મિત્રો, હું મીડિયાને બતાવું છું કે એમની બચત બેંકમાં 9 કરોડ રૂપિયા પડ્યા છે। આ ધિરાણ કરતી મંડળી છે, ધિરાણ કરે તો વ્યાજની આવક થાય। 9 કરોડ રૂપિયા શીશીઓ લઈને બનાસ બેંકના ચાલુ ખાતામાં પૈસા પડ્યા છે। આ અમારું નુકસાન છે। 46 લાખ રૂપિયામાં અમારું મકાન મોર્ગેજ કર્યું છે। 75 લાખ રૂપિયા બોનસની જોગવાઈ શું કામ કરી? અમારે બોનસ નથી જોતો, અમારી મિલકત અમારે બચાવી છે, માટે અમે આ લડત ઉપાડી છે। આવનારા સમયમાં આ પરિણામ નહીં મળે તો આ રજિસ્ટ્રાર ઓફિસની કચેરી આગળ આ જિલ્લાના સભાસદો આ મરણદર ઉપવાસ ઉપરવાની અમારી પૂરી તૈયારી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપવાના નથી। પાલનપુરના રસ્તાઓ આજે ન્યાય જોઈએના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યા હતા। શિક્ષકોએ ચેરમેનના એક હથ્થું શાસન સામે સવાલ ઉઠાવતા માંગ કરી છે કે આ સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। સ્થિતિની ગંભીરતા જોતા આંદોલનકારી શિક્ષકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી જિલ્લા રજિસ્ટ્રારની પ્રત્યક્ષ હાજરીમાં ફરીથી સાધારણ સભા બોલાવવામાં નહીં આવે અને એક પાયનો હિસાબ સાર્વજનિક કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ વિરોધ શાંત નહીં થાય। માતૃશક્તિને લગતો એક પ્રશ્ન, સાહેબ, બહેનો સિંગલ માતૃશક્તિ નોકરી કરતી હોય ફરજ ઉપર તો પોતે પોતાના પરિવારમાંથી પણ ખર્ચો કાઢીને બચાવીને મંડળીમાં પોતે ધિરાણને થાપણો મૂકતી હોય છે અને જ્યારે પારિવારિક પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગમાં જો બહેનોને લોન પેટે પણ જો મંડળીમાંથી નાણાં ન મળતા હોય તો એ મંડળીમાં ધિરાણ કરેલું શું કામનું? બીજું કે બહેનોને લોન માટે એવું કહેવામાં આવે કે તમે તમારા તાલુકાના ડિરેક્ટર સાથે વાત કરાવો, તો તાલુકાના કોઈ બી સભાસદને કે જિલ્લા મંડળીના કોઈ સભાસદને જાણ જ નથી કે અમારા ડિરેક્ટરો કોણ છે, તો કયા ડિરેક્ટરની બેન ઓળખાણ આપે અને બહેનોને રોતા રોતા મંડળીના પગથિયાં ઉતારવું પડે છે અને બેનનું કામ થતું નથી। બનાસકાંઠાના શૈક્ષણિક જગતમાં વ્યાપેલો અસંતોષ હવે ઉગ્ર જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। પાલનપુર ખાતે એકત્ર થયેલા હજારો શિક્ષકોના અવાજમાં વખતે માત્ર રજૂઆત નહીં પણ સત્તાધીશો સામે સીધો પડકાર છે। શિક્ષકોનો ગંભીર અને સનસનીખેજ આરોપ છે કે શિક્ષક મંડળીના વહીવટમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટા પાયે આર્થિક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે, જેનો ભાગ સામાન્ય સભાસદ એવા શિક્ષક બની રહ્યો છે। અંદર જે સાધારણ સભા ભરવાની થતી હોય છે એ 10 વર્ષ સુધી સાધારણ સભા ભરાતી નથી। જ્યારે શિક્ષકો પોતાનો અવાજ ઉપાડે છે, સાધારણ સભા ભરવા માટેનું આહવાન કરે છે, સરકારશ્રીએ નિયત સાધારણ સભા ભરવા માટેની તારીખ આપે છે, એ દિવસે ઘણા બધા શિક્ષકો સાધારણ સભા યોજાશે, શિક્ષકોના પ્રશ્નોની વાચા આપશે। એ સમજીને ડીસા મુકામે, રસાણા મુકામે જ્યારે સાહેબ આ સભા ભરાય છે ત્યારે માત્ર ને માત્ર 10 મિનિટની અંદર આ સભા બરખાસ્ત કરી નાખવામાં આવે છે અને શિક્ષકોમાં જે ઉત્સાહ હતો, શિક્ષકોને એવું હતું કે અમારા યોગ્ય હિસાબો મળશે, અમારા યોગ્ય પ્રશ્નોના જવાબ મળશે, એ પ્રશ્નો મળતા નથી, એના જવાબો મળતા નથી।
અને શિક્ષકોને આવી રીતે હતાશ કરી અને સભા છોડીને જતા રહે છે. અને જે શિક્ષકોની માગણી હતી કે સાધારણ સભા ભરાય અને સાધારણ સભાની અંદર હિસાબો વંચાણે લેવામાં આવે અને જે ખર્ચ કરેલા છે એ પણ એનો જવાબ આપવામાં આવે. સાહેબ 20 કરોડ રૂપિયાની થાપા જે અમારી મંડળીની જે સ્થાવર મિલકત છે એ ગીરવે મૂકી અને આનો વહીવટ કરવામાં આવે છે. 50 લાખ નફો કરતી મંડળીની જ્યારે આ દશા આવે ત્યારે એક શિક્ષકના આંતરનાદ માટે કરી અને અમારે અહીં રોડ ઉપર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા શિક્ષકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મંડળીના 16 જેટલા પાયાના અને પડતર મુદ્દાઓ અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી માત્ર આશ્વાસનો જ મળ્યા છે. કોઈ ઠોસ તપાસ કે કાર્યવાહી ન થતાં હવે શિક્ષકો આરપારના મૂડમાં છે. 10 વર્ષ સુધી સાધારણ સભા ન બોલાવી અને હવે જ્યારે સભા મળી ત્યારે હિસાબો છુપાવવા તે વહીવટકર્તાઓની બદનીયત અતિ કરે છે અને તેવો સૂર શિક્ષકોમાં ઉઠ્યો છે. સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે કારણ કે શિક્ષકોએ હવે તંત્રને અંતિમ અલ્ટિમેટમ આપી દીધું છે. તેમની સ્પષ્ટ માંગ છે કે મંડળીના તમામ આર્થિક વ્યવહારોને તપાસ કરવામાં આવે અને તમામ હિસાબો સાર્વજનિક કરવામાં આવે. જો આગામી ટૂંકા સમયમાં આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અને દોષિતો સામે કાર્યવાહી નહીં થાય તો શિક્ષકો પાલનપુર ખાતે અમરણાંત ઉપવાસ પર ઉતરી જશે. અહીંયા ધરણા રેલી છે એ કાર્યક્રમમાં અમારી માગણી એ જ હતી કે અગાઉ સાધારણ સભા ભરેલી હતી એમાં 5 જ મિનિટમાં કશું એજન્ડા વંચાણે લીધા વિના એ લોકો ત્યાંથી નાહી ગયા હતા અને એના પછી અમારી માગણી જે હતી 16 મુદ્દાનો એનો કશું એક પણ જવાબ મળ્યો નથી. એના માટે અમે આજે અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે શિક્ષક સભાસદો છે એ અહીંયા ધરણા ઉપર બેઠા છે અને રજિસ્ટ્રારની હાજરીમાં અમારી સાધારણ સભા થાય અને અમારા જે પ્રશ્નો છે એનો ઉકેલ આવે એવી અમારી માગણી છે. અને જો આ માગણી અમારી નહીં સંતોષાય તો અમે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરવા માટે પણ અમારા સભાસદો અને આખા જિલ્લાના શિક્ષકો છે એ તૈયારી છે. કયા મુદ્દા મહત્વના છે? મહત્વના મુદ્દા છે કે જે સાધારણ સભામાં અમારા જે 16 મુદ્દાઓ હતા એ 16 મુદ્દાઓનો એક પણ પ્રશ્નનો જવાબ અમને મળ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે શિક્ષકોના આ પ્રચંડ આક્રોશ અને લડાયક મૂડ બાદ શું જિલ્લા રજિસ્ટ્રાર તંત્ર ઊંઘમાંથી જાગશે? શું મંડળીના વહીવટમાં વર્ષોથી લાગેલી ઉધઈ સાફ થશે? અને શું સામાન્ય શિક્ષકોને તેમના પરસેવાની કમાણીનો પારદર્શક હિસાબ મળશે? આ સવાલો અત્યારે બનાસકાંઠાના વહીવટી તંત્ર સામે મોટો પડકાર બનીને ઊભા છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.